ઉદાહરણ નંબર 1.7 ઉદાહરણ 1.7 માં ફરી પાછું આપણને એક સમબાહુ ત્રિકોણ આપેલો છે. આ સમબાહુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ સરખી છે, દરેક ખૂણાના મૂલ્ય 60 ડિગ્રીના છે, સમબાહુ ત્રિકોણ છે અને આ ત્રણ શિરોબિંદુ A, B અને C ઉપર અનુક્રમે Q, Q અને -Q બિંદુ પર આપણે મૂકેલ છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું વિદ્યુત બળ લાગશે એ આપણે શોધવાનું છે. તમે જુઓ, આપણે પહેલા વિદ્યુત ભાર A ને પકડીએ તો અહીંયા વિદ્યુત ભાર કયો છે? Q પ્લસ Q. આ પ્લસ Q પર કોણ બળ લગાડશે? B ઉપર રહેલો પ્લસ Q અને C ઉપર રહેલો માઈનસ Q. તો પેલા B ઉપર રહેલો પ્લસ Q કયો બળ લગાડે? આકર્ષી બળ, સોરી અપાકર્ષી બળ. તો આ પ્લસ Q અને આ પ્લસ Q વચ્ચે કયો બળ લાગશે? અપાકર્ષી. તો એ બળ આ બાજુ લાગશે, આને કહેવાય B વડે A ઉપર લાગતું બળ. જ્યારે C ઉપર રહેલો માઈનસ Q કયો બળ લગાડે છે? આકર્ષી બળ, જેને કહેવાય C વડે A ઉપર લાગતું બળ, FAC. મતલબ કે A ઉપર બે બળો આ બાજુ લાગે આ રીતે. ચલો એ જ પ્રમાણે B અને ઉપર લાગતા બળની વાત કરીએ તો A વડે B ઉપર જે બળ લાગશે એ અપાકર્ષી બળ હશે, આ દિશામાં હશે, અને C ઉપર રહેલા માઈનસ Q વડે લાગતું બળ આ દિશામાં હશે, જે આકર્ષી પ્રકારનું હશે. જ્યારે C ઉપર જે માઈનસ Q વિદ્યુત ભાર છે એ પર બંને કયું બળ લગાડશે? આકર્ષી. તો એમ કે A પણ એને આકર્ષણ બળ લગાડશે FCA અને B પણ એને આકર્ષણ બળ લગાડશે FCB. A વડે C પર લાગતું બળ, B વડે C પર લાગતું બળ. હવે આ ખૂણો આપણને મળી ગયો એક્ઝેક્ટ 60 ડિગ્રીનો. મિત્રો આ ખૂણો 60 ડિગ્રી, મારા બે બળો વચ્ચેનો ખૂણો જોઈએ છે. તો જો આ 60 નો ખૂણો હોય તો આ ખૂણો કેટલો થશે? 120 નો ખૂણો થશે. અને એ ઉપર લાગતા આપણને બળનું મૂલ્ય ક્યાં મળશે? તો યાદ રાખો મિત્રો, આ બંનેની વચ્ચોવચ મળશે. કેમ વચ્ચોવચ મળે? તો એક બહુ મહત્વની વસ્તુ, અને એને આપણે FA કહી દઈશું. FA કેમ? કારણ કે યાદ રાખો મિત્રો, FAC અને FAB આ બંનેના મૂલ્યો સરખા હશે. કેમ સરખા હશે? તો આપણે કહી દઈએ, અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે F AB સદિશનું મૂલ્ય, તે જ રીતે F BA સદિશનું મૂલ્ય, F BC સદિશનું મૂલ્ય, F CB સદિશનું મૂલ્ય, F AC સદિશનું મૂલ્ય અને F CA સદિશનું મૂલ્ય. આ બધા સદિશોના મૂલ્યો કેવા છે? સરખા છે, F છે. એને આપણે F કહીએ છીએ. કેમ F છે? તો જો બોલો, કુલમ્બના નિયમ પ્રમાણે શું લખાય? તો K એક વડે બીજા પર બળ લાગે છે તો મૂલ્યો લઈએ છીએ વિદ્યુતભારના, તો આનું મૂલ્ય Q, આનું મૂલ્ય Q, આનું મૂલ્ય Q. માઈનસ Q ના લેવાય, મૂલ્ય તો Q જ લેવાય. તો K Q2 અને બંને વચ્ચેનું અંતર આપણે શું લઈએ છીએ? R. તો અહીંયા શું લખાશે? upon R2. M તો M2. તમે જુઓ તો બધા વિદ્યુતભારના બળના મૂલ્ય શું મળે? સરખા મળે છે. આ બળો પણ મારે દરેક વિદ્યુતભાર પર લાગતું પરિણામ બળ શોધવું છે. તો યાદ રાખો મિત્રો, સિમ્પલ ને સરળ. તો A ઉપર બે બળો લાગ્યા એનું પરિણામ આ બાજુ મળે. B ઉપર બે બળો લાગ્યા એનું પરિણામ આ બાજુ મળશે, જેને આપણે શું કહીશું? FB. તો આ ખૂણો પણ કેટલો થશે? 120 નો. તમે જોઈ શકો છો અહીંયા કે A ઉપર જે બે બળો લાગે છે એનો ખૂણો પણ 120 નો છે, મૂલ્ય બધાના સરખા છે. અને B ઉપર જે બળ લાગે છે એનો પણ ખૂણો 120 નો છે, આ બધાના મૂલ્યો પણ કેવા છે? સરખા છે. તો આ બળ અને B ઉપર લાગતું બળ, A ઉપર લાગતું બળ અને B ઉપર લાગતું બળ ની ગણતરી કેવી થાય? સરખી. મૂલ્ય કેવા મળે? સરખા, પણ દિશા ખાલી કેવી મળે છે? અલગ મળે છે. એ આપણે ચર્ચા કરીએ. જ્યારે C ની વાત કરીએ તો C વચ્ચેના બે બળોના મૂલ્યો જે શોધવાના છે એમાં AC અને CA અને CB નું પરિણામ બળ આપણને ક્યાં મળે છે? બંનેની વચ્ચે અહીંયા મળે છે, અને આપણે શું કહીશું? FC. ચલો, જો FC હોય તો હવે વારા પરથી આપણે વાત કરીએ તો પહેલા A ને પકડીએ. તો સૌથી પહેલા A પર રહેલા સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ, એને આપણે શું કહી દઈએ? FA. નું શું લેવાનું છે? હાલ મૂલ્ય. ચલો, મૂલ્ય એટલે શું લખાશે? તો અંડર રૂટ કાટે વાળો F માટે જવાબદાર છે FAC અને FAB. તો શું લખાશે? FAC
પણ મિત્રો FAC ની કિંમત શું લખાશે? F તો f² પ્લસ FAB તો FAB ની કિંમત પણ શું લખાશે? F તો f² પ્લસ 2f1 f2 એટલે f² cos બંને વચ્ચેનો ખૂણો 120. ચલો આગળ વધીએ તો is equal to under root 2f² plus 2f² minus cos 120 की कीमत -1/2 तो is equal to under root 2f² minus f² 2f² minus f² is equal to f² નો રૂટ તો is equal to શું લખાશે? f. તો આ બળનું મૂલ્ય આપણને f મળે છે. તો fa નું મૂલ્ય આપણને f મળ્યું. કઈ દિશા મળ્યું? તો જો એ આ દિશા મળ્યું. આ કઈ દિશા છે એક્ઝેક્ટલી? તો જો આ દિશા છે એ એક્ઝેક્ટલી b થી c તરફની દિશા છે. એ વિદ્યુતભાર ઉપર જે બળ લાગે છે એની દિશા એ એક્ઝેક્ટ b થી c તરફની દિશા છે. તો જો મારે f એ સદિશ દર્શાવવો હોય તો એનું મૂલ્ય થાય છે f અને bc કેરેટ b c કેરેટ b થી c તરફની દિશામાં એ લાગે છે. તો b થી c તરફની દિશામાં લાગે છે. ચલો મિત્રો તે જ રીતે b પર રહેલા સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ શેવાના જેવી ગણતરી થશે. શું લખાશે બોલો? તો સદિશ FB શું લખાશે? અંડર રૂટ f² plus 2f² cos 120 કેમ કે એનો વચ્ચેનો ખૂણો પણ કેટલો છે? f120 નો. ચલો મિત્રો જવાબ શું આવશે એનો? તો f કઈ બાજુ મળશે? આ બાજુ મૂલ્ય મળી ગયું. આ દિશા કઈ કહેવાય? તો જો એ આ દિશા કહેવાશે. જે a થી c તરફની દિશામાં છે તો એની દિશા આપણે AC કેરેટ કહીએ. એટલે કે a થી c તરફની દિશા. તો એક વારની ગણતરી કર્યા પછી બીજી વારની ગણતરી ના કરો તો બી ચાલે. પણ કેમ કે બંને સરખા છે પરંતુ c પર રહેલા વિદ્યુતભારની આપણે ગણતરી કરવી પડે. ચલો ભાઈ તો c બિંદુ પર રહેલા સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ. ચલો ભાઈ શું કહીશું આપણે? FC નું મૂલ્ય is equal to under root FCA FCB બંનેની કિંમત આવશે f. તો f² plus f² plus 2f² cos બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો? 60. તો is equal to under root 2f² plus 2f² 1/2 2 cancel તો is equal to 2f² plus f² is equal to under root 3f² is equal to root 3f. તો fc નું મૂલ્ય જે મળ્યું આપણને કેટલું મળ્યું? root 3f. દિશા કઈ? તો fc ની દિશા, હવે મૂલ્ય નહીં, હવે દિશા લઈએ છીએ, મૂલ્ય દિશા બંને. તો root 3f આ મૂલ્ય છે. દિશા તો જો દિશા આ બાજુ મળે છે, આ દિશા જે મળે છે તો આપણે અહીંયા એક બિંદુ લઈ લઈએ શું? d. તો બોલો શું કહેવાય? c થી d તરફ. તો આને કહેવાય છે CD દિશામાંનો એકમ સદિશ એટલે કે c થી d તરફની દિશામાં લાગે છે. તો અહીંયા મિત્રો આપણે ફટ દઈને ખબર પડી જાય કે FA નું મૂલ્ય FB નું મૂલ્ય સરખું છે, દિશા આ તરફ મળે છે. જ્યારે FC નું મૂલ્ય √3f છે એની દિશા c થી d તરફની છે. જો તમને આ પ્રશ્નમાં એમ પૂછવામાં આવે કે દરેક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે, તો યાદ રાખો મિત્રો દરેક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શું બનશે? દરેક વિદ્યુતભાર પર કુલ વિદ્યુતભાર આની પર લાગતું કુલ બળ શું બનશે? તો આ બધા ઉપર લાગતું કુલ બળ શું બને છે? શૂન્ય બને છે. આ વસ્તુ બહુ અગત્યની. તો એકદમ સિમ્પલ ને સરળતા. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 વિદ્યુતભાર અને ક્ષેત્રોમાં આજે લેક્ચર 9 માં આપણે જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 1.6. રકમ આવી છે કે આપણી પાસે અહીંયા એક l લંબાઈનો સમબાહુ ત્રિકોણના શિરોબિંદુ પર ત્રણ વિદ્યુતભારો q1 q2 અને q3. આ દરેકનું વિદ્યુતભારનું મૂલ્ય q બરાબર છે. તો આપણી પાસે સમબાહુ ત્રિકોણ છે,
સમબાહુ ત્રિકોણનો અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે બિંદુ શિરોબિંદુ A ઉપર q1 q2 q B ઉપર જે વિદ્યુતભાર મૂક્યો છે એ પણ છે q2 q અને C બિંદુ ઉપર વિદ્યુતભાર મૂક્યો છે એ પણ છે q3 q સમબાહુ ત્રિકોણમાં દરેક બાજુની લંબાઈ સરખી છે L જે આપણે આપેલી છે દરેકના ખૂણા 60 ડિગ્રીના પણ આ મધ્યકા છે ભાગ કેટલો કરે 30 નો કમ્પ્લીટ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર છે O એની પર આપણે વિદ્યુતભાર મૂક્યો છે કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે તો મારે આ વિદ્યુતભાર ઉપર લાગતું બળ શું કરવાનું છે શોધવાનું છે મધ્ય કેન્દ્ર પર રહેલા કેપિટલ Q વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે તો મિત્રો આપણે શું કર્યું તો કેપિટલ Q ઉપર બળ શોધવું છે એ મધ્ય કેન્દ્ર છે ત્યાંથી જ આપણે બે અક્ષો પસાર કરી નાખીએ એક x અક્ષ બીજી y અક્ષ અને -y અને -x હવે બહુ અગત્યની વસ્તુ કે આ Q વિદ્યુતભાર ઉપર કોણ બળ લગાડશે તો એ વિદ્યુતભાર પર બળ લગાડશે જે અજુ દિશામાં હશે નામ શું આપ્યું આપણે સદિશ F B ઉપર રહેલો વિદ્યુતભાર પણ એની ઉપર બળ લગાડશે કયું બળ લગાડશે અપાકર્ષી કારણ કે બધા ધન વિદ્યુતભારો છે તો આ Q વડે આ કેપિટલ Q પર બળ લાગશે આ બાજુ લાગશે એને શું કહેવાશે FB એ પ્રમાણે આ Q વડે આ કેપિટલ Q પર બળ જે લાગશે એ આ બાજુ લાગશે એને શું કહેવાશે FC તો આપણી પાસે ત્રણ બળો છે FA FB અને FC હવે આપણે ચર્ચા કરવાની છે તમે જુઓ ત્રિકોણ સમબાહુ છે સમબાહુ ત્રિકોણમાં દરેક ખૂણા સરખા છે લંબાઈ સરખી દરેક વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે એના પર લાગે છે A અને પોતાના વિદ્યુતભારના મૂલ્યો પણ સરખા છે તો એનો મતલબ એવો થયો કે જો હું આ બિંદુ B થી લઈ અને O સુધી A થી લઈ અને O સુધી C થી લઈ અને O સુધી નું અંતર ધારી લઉં અને એ અંતર હું શું લઈ લઉં છું આ દરેક અંતર સરખા હશે શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીના અંતરને આપણે શું ધાર્યું છે r તો આપણે કહી શકીએ કે અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર A થી O નું અંતર AO B થી O નું અંતર BO C થી O નું અંતર CO આ દરેક અંતર કેવા છે સરખા r તો અંતર સરખા વિદ્યુતભારના મૂલ્યો સરખા હોય તો એનો મતલબ એવો થયો કે એની પર લાગતા બળનું મૂલ્ય પણ બધાનું કેવું હોવું જોઈએ સરખું તો આપણે આ પણ કહી શકીએ તથા FA A વડે O પર લાગતું બળ FAO કહીએ તો પણ ચાલે અથવા FOA નું બળનું મૂલ્ય એટલે માના B વડે લાગતા બળનું મૂલ્ય O ઉપર અને C વડે લાગતા બળનું મૂલ્ય FC આ દરેક બળના મૂલ્યો કેવા હશે સરખા અને એ બળને આપણે નામ શું આપ્યું છે F મૂલ્ય છે એટલે ખાલી એક જ નામ આપ્યું F હવે મિત્રો ધ્યાનથી જુઓ AF નું મૂલ્ય કેટલું એ બે સુધી નાખ્યું તો શું લખાશે ચલો તો કોઈ પણ એક પકડો તો A ની આપણે વાત કરીએ છીએ તો બોલો નિયમ પ્રમાણે શું લખે તો આ Q આ કેપિટલ Q બંને વચ્ચેનો અંતર r તો કુલમ નિયમ પ્રમાણે એ બળનું મૂલ્ય છે K કેપિટલ Q સ્મોલ q upon r2 તો A વડે B વડે C વડે મધ્ય કેન્દ્ર પર રહેલા કેપિટલ Q વિદ્યુતભાર ઉપર જે બળ લાગશે બધા બળના મૂલ્યો શું હશે સરખા K કેપિટલ Q સ્મોલ q upon r2 હવે આપણે આગળની ચર્ચા કરવાની છે કે એની પરિણામ બળ શું થાય છે ચર્ચા એની કરવાની છે તમે જોઈ શકો છો મિત્રો કે E વડે જે બળ લાગે છે F એ બળ એ એક્ઝેક્ટલી y દિશામાં લાગે છે મતલબ કે અક્ષ પર છે જે બળ અક્ષ પર છે એની ગણતરી કરવાની કોઈ જરૂર છે નથી એની દિશા પણ મળી ગઈ છે એનું મૂલ્ય પણ મળી ગયું છે કેમ કે F એનું મૂલ્ય શું થશે F અને દિશા શું થશે એની -1 તો ગણતરી કરવાની નહીં પણ તમે જુઓ B વડે જે બળ લાગે છે એ આ દિશામાં છે નથી x માં કે નથી y માં C વડે જે બળ લાગે છે FC એ નથી -x માં પ્લસ y માં એ સદિશના નિયમમાં સમતલમાં કહેવાય સમતલમાં હોય આપણે શું લઈએ છીએ એના ઘટકો લઈએ છીએ અને ઘટક ના લેવા હોય તો ડાયરેક્ટ એનો પરિણામ બળ પણ આપણે શોધી શકીએ છીએ અને પછી આપણે ગણતરી કરી શકીએ છીએ તો જુઓ જો આ 30 નો ખૂણો હોય તો ડેફિનેટલી આ જો 30 નો ખૂણો હોય આખો 60 નો છે પણ મધ્યકાય બનેલો ખૂણો કેટલો થશે 30 નો
તો બે સમાંતર રેખાઓની એક છેદિકા હોય તો આ પણ ખૂણો કેટલાનો થવાનો છે 30 નો. ચલો એ પ્રમાણે આ 30 નો ખૂણો હોય તો આ ખૂણો પણ કેટલાનો થશે 30 નો. તમે જુઓ આ x થી -x તો આખો ખૂણો 180 નો હોય. એમાંથી 30 અને 30 60 બાદ કરો તો એનો મતલબ કે a અને b b અને c આ બંને b અને c આ બંને જે બળો જે છે આ બંને બળો વચ્ચેનો ખૂણો જે બનશે એ કેટલા ડિગ્રીનો બનશે 120 ડિગ્રીનો. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો જો આપણે ઉપયોગ કરીએ તો આ b અને c નું પરિણામી બળ આપણને ક્યાં મળે છે તો એ બંને બળોની વચ્ચે મળે છે. આ રીતે મળે છે કારણ કે બળોના મૂલ્યો સરખા છે તો એનો મતલબ કે પરિણામી બળ ક્યાં મળશે વચ્ચે અને એને આપણે શું કહી દઈશું સદિશ f ડેશ. એનું મૂલ્ય આપણે શું કહીએ છીએ f ડેશ. અને તમે જુઓ બંને આડા ફાટેલા કહેવાય મતલબ કે બંને બળો જે છે બંને બળોના અસમતલમાં હતા પણ એનું પરિણામી બળ ક્યાં મળ્યું આપણને y અક્ષ પર મળી ગયું અક્ષ પર મળી ગયું. તો હવે મહત્વની વસ્તુ કે ભાઈ આપણી પાસે આ f ડેશ ની કિંમત આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી શું કરવાની શોધવાની છે. તો કઈ કે સદિશ fb અને સદિશ fc નું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના મદદથી મેળવીએ. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી આપણે પરિણામી બળ મેળવીએ છીએ તો શું લખાશે તો f ડેશ નું મૂલ્ય is equal to f b નો સ્ક્વેર f1 સ્ક્વેર plus f2 સ્ક્વેર plus 2f1 f2 cos theta plus fc નો સ્ક્વેર plus 2fb fc cos theta તો is equal to under root. બોલો મિત્રો f નું મૂલ્ય કેટલું f આપણા કિંમત મૂકવાની જરૂર નથી f તો f સ્ક્વેર fc નું મૂલ્ય પણ કેટલું f f સ્ક્વેર plus 2ff f સ્ક્વેર cos તો બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો છે 120 તો is equal to cos 120. ચલો મિત્રો તો is equal to under root. જો મિત્રો ઘણીવાર મિત્રો ભૂલ થાય કે f સ્ક્વેર f સ્ક્વેર is plus 2f સ્ક્વેર 4f સ્ક્વેર એવું ના થાય. આનો cos છે તો પહેલા આ બેનો સરવાળો કરીશું તો 2f સ્ક્વેર plus 2f સ્ક્વેર અને cos 120 ની કિંમત શું લખાશે -1/2. ચલો તો is equal to under root 2f સ્ક્વેર 2 2 કેન્સલ માઈનસ આપણે આવી ગયા શું લખાશે f સ્ક્વેર 2f સ્ક્વેર માંથી f સ્ક્વેર જાય તો is equal to root f સ્ક્વેર અને is equal to લખાશે f. તો એનો મતલબ કે f નું મૂલ્ય પણ શું મળ્યું તમને f નું મૂલ્ય પણ શું છે f. પણ તમે જુઓ f અને fa બંને પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં તો આપણે કહી શકીએ હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે સદિશ f અને સદિશ fa ના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી f અને fa ના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી મધ્ય કેન્દ્ર O પર રહેલા કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ શું થશે શૂન્ય થાય છે. અથવા એની ગણતરી કરવી હોય તો આપણે આવું લખી શકીએ આથી O પર લાગતું પરિણામી વિદ્યુત બળ એને આપણે FO કહીશું તો FO સદિશ is equal to શું લખાશે તો સદિશ F' અને સદિશ FA પણ બંને પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં છે. મારે મૂલ્ય દિશા બંને આપી છે. ચલો મિત્રો F' દિશા કઈ મળી +y અને મૂલ્ય કેટલું છે F તો આપણે આવું પણ લખી શકીએ છીએ કે F j કેરેટ
અને માઈનસ આવી ગયા એકચ્યુઅલી અહીંયા પ્લસ થાય સદિશોનો સરવાળો થાય હવે માઈનસ આવશે આ શું લખાશે f j કેરેટ પણ કેવા માઈનસ j કેરેટ આવશે કેમ માઈનસ j કેરેટ આવે કારણ કે માઈનસ y માં છે f નું મૂલ્ય છે f પણ દિશા કઈ છે માઈનસ j ચલો મિત્રો શું લખાશે તો f માઈનસ f j કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0 j કેરેટ 0 ન્યૂટન તમે લખી શકો છો તો એ ઉપર લાગતું પરિણામી બળ આપણને આ રીતે મળી શકે છે બહુ સિમ્પલ અને બહુ સરળ દાખલો પણ એની આકૃતિ બહુ હાઈ ક્લાસ આકૃતિ આપણને પરફેક્ટ આવડતી હોવી જોઈએ મિત્રો આ ચોપડીમાં આપણને આકૃતિ આપેલી છે ઉદાહરણ નંબર 1 માં આપણને કઈ આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એટલે ચોપડીમાં રકમમાં આપણને આકૃતિ આપેલી છે પરંતુ જ્યારે તમે દાખલો ગણો છો જો એક્ઝામમાં પૂછાય તો એની દાખલાની આકૃતિ ફરી પાછી આપણે દોરવી એ આવશ્યક છે કેમ કે આપણે જે ખૂણાઓ લીધા છે કે આપણે જે વસ્તુ સાબિત કરવા માંગીએ છીએ અહીંયા એ આપણે આપણી પોતાની આકૃતિથી જ આપણે સાબિત કરી શકીએ છીએ ઓકે તો હવે આના પછી આપણે જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 1.7